हाय फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो तमे बधा? तो आज मैं सवारे 10 वागे से ब्लॉगनी शुरुआत करी है। थोड़ो कंजोड़ो तो तमे बे टब कपड़ा लईने आवी गया से ढाबे। तो जेम ढाबे आव्या ने साटा करवाना चालू थई गया। कोक कोक साटा करे छे तो कीधुं घड़ी खमी जाय पछी कपड़ा नाखशुं। એટલે કપડા સૂકવી નાખ્યા હતા તો પાછા સાટા કરવા માંડ્યા તો કાજલે પાછા કપડા હવે લઈ લેશે। હવે મને પાછા ઘેરે જાવ, પાછો વરસાદ આવ્યો, હવે વૈધો। કેવી હેરસ્ટાઈલ રાખવાના છો તમે? वन साइड कैसे 5 वागे से मैं चा बनावन भरत नाश्ता करे। मम्मी भरत ने की जाए छे हवाय હું જાય હું હિસાબ પીઉં છું। ચાર ટોસ ખાઈ લીધા અને બે ભાગી ગયા। હું એકલી શિવ તાર ગાડીમાં શાક લેવા લઈ જા મને હાલ બી જા હાલ। હું શું ગાડીમાં બી ગઈ છો હાલ તું બી બેહી જા। શિવ બેહી ગયો હવે હું બેહી જાઉં છું એની પાસે। ઘરે ઘરે બાય બાય કાવા શું થયું છે અશુ શિવ હા બેટા ગાડી નથી હાલતી હા શું થયું ક્યાં હાલ છે વાળ પડ્યો છે એટલે ગાડી ન થાકતો। ક્યાં વાળ પડ્યું કાના અહીંયા ખૂણામાં છે હો આ વાળ છે એટલે શિવભાઈ ગાડી નથી હાંકતા। હવે હાંકો લઈ લીધો વાળ આ મારો ચોખ્ખો સોરો છે। શિવને આ ગાડી અને ઓલી એક એને પિંક કલરની બાઇસિકલ છે ને એ બે નાની બાએ શિવને આ બાઈક અને પિંક કલરની બાઇસિકલ છે ને એ બે અને નાની બા એને 3 વર્ષનો થયો ને તો એને બર્થડે ગિફ્ટ કર્યું છે। બર્થડેમાં એને દીધી છે બે વસ્તુ એક એને મામાએ દીધી અને એક એના બાએ દીધી। અને દેહમાં ગયા હતા તો ત્યાં સાયકલ નહોતા લઈ ગયા, વાડીએ રોકાવા ગયા હતા મહિનો દીતે તો ત્યાં બાજુનો વાળાનો એક છોકરો હતો ને એની સાયકલ માગતો હતો રોઈ રહી તો એ કહી દે ને પછી રોજ સવારમાં મેં બે લોકો બાંધતા હતા। શું એ બાંધે અને એને એક દોસ્તાર છે વાડીમાં એ બાંધે બે બાંધે તો તત્કાલિક જઈને એને હાટું આ બાઇસિકલ લાવ્યા હતા। પાછી ત્યારે એ નાનો હતો ત્યારે આ લાવ્યો હતો। શું છે અહીં એમ કે એની ચાર્જિંગ નથી કરી એની બાઇક છે ચાર્જિંગ વાળી તો એની પાસે બે બાઇસિકલ એક ગાડી એક કાર હજી તો ઘણું છે હે ને છે ને બહુ બધું હા પાડે છે। તો આ મસ્તનો કોપરા પાકમાં મેં બનાવ્યો છે એ ખાવું છે બહુ મસ્ત બને સોફ્ટ છે મસ્ત છે કાલે લાવું છે ને હા મસ્ત બન્યો છે એવો એટલો બનાવ્યો હાંજી બનાવ્યો તો આમ બધાએ ખાધો હું ખાવાનું બાકી હતી એટલે મેં અત્યારે રાખી લીધો સારો બન્યો છે। કાજલ ઇસ્ત્રી કરતી હતી અમારે વરસાદ હોય એટલે બધા કપડાં ટાડા થઈ જાય વરસાદના હુકાય ને એટલે અમે બધા કપડાની ઇસ્ત્રી ફેરવી નાખી છે। બધા કપડાની ઇસ્ત્રી કરવી પડે કેમ કે વરસાદના કપડાં હુકાય ને ટાડા થઈ જાય એટલે પછી ગંધાય એટલે બધાય કપડાની ઇસ્ત્રી જેટલા કપડાં ધોવાય ને બધાય કપડાની ઇસ્ત્રી ફેરવવામાં આવે। હવે થઈ ગઈ છે ઇસ્ત્રી।
ચોમાસું છે ફ્રેન્ડ, ટાઢું વાતાવરણ છે એટલે આ હુકવામાં કેવડાવે છે. હજી આખી રાતનો પંખો ચાલુ રાખ્યો તો હુકાવા મૂક્યો તો તોય હુકાનો નથી. એમ બહેનો છે હારો પર એ હજી હુકાનો નથી, નરમ સોફ્ટ છે. પાક બનાવવાનું મને શીખવાડ્યું, મમ્મી મને શીખવાડતા હતા એટલે બ્લોગ શૂટ ન થયો. અને મમ્મી અને અમે બેયથી ખજૂર પાક બનાવ્યો. અત્યારે પહેલાં જમવાનું બનાવ્યું હોય અને પછી ખજૂર પાક બનાવ્યો. બહુ મસ્ત બન્યો છે. પર ખજૂર કેટલા દીથી પડ્યો હતો તો એ કડક થઈ ગયો હશે તો ગોળીઓ થોડી કડક થઈશ. મમ્મી માર્કેટ ગયા હતા તો આમાં શું થયું? મમ્મી માર્કેટે કેવા મસ્ત દાણા લાવ્યા છે કોથંબીર હાટુથી ભાઈ થાય એમ ને. ભાઈ બહુ કહે ના ભાઈ ગયા હતા તો એટલી બધી ચોકલેટ લઈ આવ્યા છે. તો મને ચોકલેટ લઈ ગયો અને કોણ લઈ ગયો. કોણ કાંઈ હવારે તડકો નીકળતે ને અત્યારે ચોકલેટ કેવી છે? ચોકલેટ તો ભાઈને હારી જ લાગે. પછી આમ બેઠું તું વાંદરું બે એમ કા કેમ બેઠું આમ બેઠું તું જો વેચમાં જો મેં એમ વેચમાં એમ બેઠો તો તું ગાડી ઉપર. બટા જઈ ગયા હોય તો મારે હું કેમ કરવું? પૈસામાં ખોળામ ન બેરાય. મમ્મી બનાવે છે ભેળ. આમાં 2 કાંદા, 2 ટમેટા અને થોડી કોથંબીર મેં કાપી નાખી છે. ભેળમાં મમ્મી નાખ્યું મીઠું, મસાલા મમરા, કાંદા, ટમેટા ને લીલા ધાણા અને ચટણી અને ધાણા એવું નાખીએ સારા લાગે. ટમેટા એવું નાખેલા ખોટી મોટી ભૂખ હોય ને, ખોટી ભૂખ, ખોટી ભૂખનો ઈલાજ મસાલા મમરા. આમાં ખાલી મીઠું ને ચટણી નાખી છે, ટમેટા, કાંદા ને કોથંબીર. મમ્મી આમાં સોયા સોસ નાખો છે? સોયા સોસ ચટણી છે. આ ચટણી બહુ મસ્ત આવે. મમ્મી મમરા થઈ ગયા ને મિક્સ મસ્ત. તીખા છે મમરા. જોવા જોઈએ ભાઈ. આશુભાઈ આવી ભેળ ન ખાય. તીખા છે મમરા ખાય. મમ્મી કાતર લીધી ભાઈ. કાજલ એના મોડા મમરા કાઢે છે. આપણે હાલે. હા એ જ મજા આવે છે. અમુક છે ને સોયા સોસ નાખીને મમરા ખાય ને અમુક એમને એમ ખાઈશ. ગોપાલ કાકા તો એ જ ખાય. બેટા તારે ખાવા છે? શિવ ના પાડે આ મમરા ખાય. આમાં એડ કર્યું અમારે 2 હાટું સોયા સોસ. એક મારા નાના બેન ને એક હું આમ બેસતી ખુદ સોયા સોસ વાળા મમરા ખાય. બાકી આ બધા સાદા મમરા ખાય. એટલે એ લોકો એને અલગ કાઢી દીધા છે ને હવે અમારા બહેના છે. મમ્મા કેવા બન્યા મમરા? સારા છે ને?
મમ્મી મમરા બાવ્યા, મમ્મી મમરા ખાય છે. આમાં ચાલુ છે ઓય મમરા ખાવ છો, કાજલે મમરા ખાય છે. મેં એટલા મમરા ખાધા ને પાકિસ્તાન દેખાઈ ગયું. પાકિસ્તાન દેખાઈ ગયું, આખી બોટલ પાણી પી જાવ, આંખમાં ધુવાડા નીકળે. અમારો 6 વાગ્યાનો સાંજનો નહીં, 6 નહીં 7 વાગે છે. 7 વાગ્યાનો નાસ્તો. નાના કટાણા બધું ખાઈ પછી સાંજે પછી નખરા કરી ખાવું ભાવતું ને ક્યાંથી ભાવે અત્યારે ખાધો હોય અત્યારે ખાધો, હવે સાંજે રોટલા હું ખાવું અમે ખબર નહીં. તો ફ્રેન્ડ, વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય, જય દ્વારકાધીશ.